એરેસ્ટના બહાને થયેલ સાયબર ફ્રોડના ₹43 લાખ પરત અપાવતી સાયબર ક્રાઇમ ખેડા નડિયાદ પોલીસ. ખેડા જિલ્લાના સિનિયર સિટીઝન મહિલા સાથે આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી સિન્ડિકેટ મંડળી બનાવી ફરિયાદીને વોટ્સએપ કોલ કરી મુંબઈ પોલીસ હોવાની ખોટી ઓળખ આપી હતી. ફરિયાદી તથા તેમના દીકરા દીકરીને એમડી ડ્રગ્સના કેસમાં એરેસ્ટ કરવા પડશે તેવી બીક બતાવી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક કુલ ₹61 લાખ બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડના ગુનાને અંજામ આપ્યો હતો. જે ફરિયાદીની જાણ પોલીસને થતા પ્રથમ પોલીસે ગભરાઈ ગયેલ વૃદ્ધ મહિલાની રૂબરૂમાં મુલાકાત લઈ સાયબર હેલ્પલાઇન નંબર 1930નો સંપર્ક કરાવી બાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખેડા નડિયાદનો સંપર્ક કરાવવામાં આવ્યો હતો. જે બાદ મહગા પોલીસ સ્ટેશન ખાતે વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખેડા નડિયાદને સોંપવામાં આવી હતી. મહુધા પોલીસ સ્ટેશનની અંદર ગઈ 28/11ના રોજ સાયબર ક્રાઇમનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેને ડિજિટલ અરેસ્ટનો ગુનો જે કહેવામાં આવે છે, આઈટી એક્ટ અને બીએનએસની અન્ય કલમો મુજબ. ઘટના એવી હતી કે એક સિનિયર સિટીઝન જે બેન છે એમને એક કુરિયરમાંથી કોલ આવેલો કે તમારા કુરિયરની અંદર ડ્રગ્સ છે અને તમને અમે જે એન્ફોર્સમેન્ટ એજન્સી છે એને તમારી બાબતમાં જાણ કરીએ છીએ, એ લોકો તમને કોલ કરશે. થોડીક જ વાર પછી અલગ અલગ એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે એમની ઉપર કોલ આવવા માંડ્યા, ઓડિયો કોલ, વિડીયો કોલ તમામ. અને એમ કરી એને જે સિનિયર સિટીઝન છે એને એકદમ ડરાવી દેવામાં આવેલા અને કોઈને એ લોકો જાણ ન કરે એ પ્રકારની ફોન ઉપર ધમકી આપવામાં આવેલી. અને જો એ કોઈને જાણ કરશે તો એમના જે બાળકો છે, મતલબ એમના પુત્ર અને પુત્રી જે લોકો વિદેશમાં સ્થાયી થયેલા છે, એમની ઉપર આગળની કાયદેસર કાર્યવાહી કરી અને એમની ઉપર કેસ બનાવીને એમની ધરપકડ કરશે એ પ્રકારની ધમકી આપવામાં આવેલી. જેથી આ વૃદ્ધ દંપતી છે એ લોકો ગભરાઈ ગયેલા અને આ સિલસિલો આશરે 18 દિવસ ચાલેલો અને એમને અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરેલા. લાસ્ટ ટ્રાન્ઝેક્શનમાં એમને એમના દાગીના વેચી અને ₹43 લાખ આરોપીના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કર્યું. ત્યારબાદ એમણે થોડી હિંમત રાખી અને પોલીસને જાણ કરી. પોલીસ તાત્કાલિક એમના ઘરે પહોંચી અને એમને હિંમત આપી અને જે છેલ્લું ટ્રાન્ઝેક્શન થયું હતું એ બ્લોક કરાવવા માટે તાત્કાલિક જે આપણો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન છે 1930 એની ઉપર તાત્કાલિક કોલ કરાવડાવી અને આગળ એફઆઈઆર રજીસ્ટર કરી. અને જે લાસ્ટ ટ્રાન્ઝેક્શન થયું હતું એ સમગ્ર પૈસા જે તે ફ્રોડસ્ટરના એકાઉન્ટમાં બ્લોક થઈ ગયેલા. જેથી અમારી પહેલી પ્રાયોરિટી એ હતી કે તરત એ પૈસા અરજદારને પરત મળે. એટલે તાત્કાલિક નામદાર કોર્ટમાં અરજદારને લઈ જઈ અને જે કંઈ મુદ્દામાલ પરત મેળવવા માટે જે અરજી કરવાની હોય, પોલીસ અધિકારીના જે આઈઓ તરીકે જે ઓપિનિયન આપવાના હોય, એ તમામ કાયદાકીય પ્રોસિજર સત્વરે પૂર્ણ કરી અને નામદાર કોર્ટમાંથી ₹43 લાખ અરજદારને પરત અપાવવા માટેનો બેંકને જે હુકમ કરવાનો હોય એ હુકમ કરાવેલો. અને ત્યાં જે બેંકના નોડલ ઓફિસર છે એ અને જે તે બ્રાન્ચના બેંક મેનેજર, યુપીની લખનૌની બ્રાન્ચના બેંક મેનેજર છે, એમની જોડે વાત કરી અને ₹43 લાખ ભોગ બનનાર જે વૃદ્ધ છે એના એકાઉન્ટમાં પરત કરાવેલા છે. આરોપી ક્યાંનો છે એને શું કરતો? આરોપીઓમાં જે અલગ અલગ 2 નામ એમણે આપેલા છે, પરંતુ એ નામ પણ ખોટા હોવાની શક્યતા છે. કારણ કે એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે જ્યારે આ લોકો પોતાની ઓળખ વિડીયો કોલની અંદર જે આપતા હોય છે એ મોટે ભાગે નામ ખોટા નીકળતા હોય છે. અલગ અલગ પ્રકારના મુદ્દા જે દર્શાવતા હોય છે, પોતાનું બેકગ્રાઉન્ડ અલગ પ્રકારનું ઊભું કરતા હોય છે. તો એ સમગ્ર બાબત ફ્રોડ હોય છે અને એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે આવા પ્રકારના કોઈ કોલ કરવામાં આવતા હોતા નથી. પરંતુ આ વૃદ્ધ દંપતી કોઈને કેમને આડોશી પડોશીમાં વાત પણ ન કરી અને પોતે ગભરાઈ ગયેલા. ખાસ કરીને એમના જે સંતાનો વિદેશમાં સ્થાયી થયેલા છે એમની ઉપર લીગલ એક્શન લેવાશે એ પ્રકારની વાત કરી, એના કારણે આ ગભરાઈ ગયેલા હતા. ના, એ પ્રોસિજર અત્યારે અમારી ચાલુ છે અને એની અંદર જે એકાઉન્ટમાં પૈસા ગયેલા છે અલગ અલગ, એ સિવાય જે ટેકનિકલ એનાલિસિસ કરવાનું થાય એ બાબતમાં અમારી સાયબર ક્રાઇમ ટીમ અને અમારી એલસીબી બંને સંયુક્ત રીતે અત્યારે મહેનત કરી રહી છે. સાહેબ, સાયબરમાં જે ભોગ બનનાર લોકો હોય છે તો એવા લોકોને શું અપીલ કરો? ખાસ એ બાબત છે કે સાયબર ક્રાઇમની અંદર અવેરનેસ ખૂબ જ અગત્યની છે. ગુજરાત પોલીસ દ્વારા અવારનવાર આવા સાયબર ક્રાઇમ અવેરનેસના પ્રોગ્રામ કરવામાં આવે છે. ખેડા જિલ્લાનું અમારી સાયબર ક્રાઇમ જે ટીમ છે એ કોઈ પણ પ્રકારના જાહેર મેળાવડા હોય, સિનિયર સિટીઝન ક્લબ હોય, એ સિવાય તમામ જગ્યાએ એજ્યુકેશન કેમ્પસ હોય, તમામ જગ્યાએ સાયબર ક્રાઇમ અવેરનેસના પ્રોગ્રામ કરેલા છે. તો ખાસ કરીને વ્યક્તિ કોઈ પણ પ્રકારના ડરમાં ન આવે, કોઈ પણ પ્રકારની લાલચમાં ન આવે. આ પ્રકારની જો કાળજી રાખે તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. જો આ જ કેસની હું વાત કરું તો જે એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે વોટ્સઅપ ઉપર કોલ, વોટ્સઅપ ઉપર વિડીયો જે કરવામાં આવ્યા અને એમને બાનમાં રાખવામાં આવ્યા, તો આ પ્રકારની ક્યારેય કોલ એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા કરવામાં આવતી જ નથી.
એટલે ક્યારેય કોઈ વ્યક્તિ ઉપર આ પ્રકારના વિડીયો કોલ આવે તો એને રિસીવ નહીં કરવા જોઈએ અને આવા કોઈ નંબરથી આવે તો એને બ્લોક કરી દેવા જોઈએ.